નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ટીલાળા અશ્વિન આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો? મજામાં ને? આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 15 આપણું પર્યાવરણ। પર્યાવરણ એટલે આપણી આજુબાજુ રહેલા હવાના આવરણને આપણે પર્યાવરણ કહીએ છીએ, બરાબર। તો જોઈએ આપણે પર્યાવરણ શબ્દથી પરિચિત છીએ। આ શબ્દનો ઉપયોગ આપણે ટેલિવિઝન એટલે ટીવી પર, સમાચાર પત્રોમાં અને આપણી આસપાસના લોકો દ્વારા સામાન્ય રીતે કરાય છે। આપણા વડીલો આપણને કહે છે કે હવે તે પર્યાવરણ કે વાતાવરણ રહ્યું નથી કે જે પહેલાં હતું। આપણે બધાને ખ્યાલ છે કે પહેલાંનું વાતાવરણ સ્વચ્છ, ચોખ્ખું, પ્રદૂષણ રહિત હતું। તો પર્યાવરણમાં પ્રદૂષણ છે ઘણા બધા પ્રકારના હોઈ શકે છે। હવાનું પ્રદૂષણ, વાયુનું પ્રદૂષણ, ધ્વનિનું પ્રદૂષણ વગેરે। અને બીજા કહે છે કે આપણે તંદુરસ્ત કે સ્વસ્થ પર્યાવરણમાં કામ કરવું જોઈએ। તંદુરસ્ત અને સ્વચ્છ પર્યાવરણમાં સામાન્ય રીતે એકદમ શુદ્ધ હવા અને શુદ્ધ પાણી હોય છે। પર્યાવરણીય સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે વિકસિત તેમજ વિકાસશીલ દેશો વૈશ્વિક સંમેલન પણ નિયમિત રીતે કરતા રહ્યા છે। આ પ્રકરણમાં આપણે ચર્ચા કરીશું કે વિવિધ પરિબળો પર્યાવરણમાં કેવી રીતે અન્યોન્ય ક્રિયા કરે છે, એટલે કે જુદા જુદા પરિબળો એટલે કે પર્યાવરણમાં કઈ પ્રકારની ક્રિયા કરે છે અને આપણે પર્યાવરણ પર શું અસર પહોંચાડી શકીએ છીએ, એટલે કે આપણી પ્રવૃત્તિ છે એ પર્યાવરણ પર કઈ રીતે અસર પહોંચાડે છે। તો મિત્રો, કોરોના કારણે આ વખતે એટલે કે 2020ની અંદર આપણે મુદ્દા નંબર 15.1 નિવસન તંત્ર અને તેના ઘટકો કે સંઘટકો ક્યાં છે, આ મુદ્દો આપણે આ વખતે ભણવાનો નથી। એટલે આપણે જે મુદ્દો આપણા પરીક્ષાલક્ષી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। આપણા પરીક્ષાલક્ષી મુદ્દાની અંદર 15.2નો સમાવેશ થાય છે। તો 15.2 છે કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે। તો મિત્રો, આપણે સવારથી સાંજ સુધી જુદી જુદી પ્રવૃત્તિઓ કરીએ છીએ અને આ પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડે છે। ઘણી પ્રવૃત્તિઓ પર્યાવરણને શુદ્ધ બનાવવા ઉપયોગી હોય છે, તો ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર હોય છે। તો કઈ કઈ પ્રવૃત્તિઓ છે એ પર્યાવરણને સ્વચ્છ માટે હોય છે અને કેટલીક પ્રવૃત્તિઓ, જો કે મોટાભાગની પ્રવૃત્તિઓ આપણે જે પણ કંઈ કરીએ છીએ એનાથી પર્યાવરણને નુકસાન તો પહોંચે જ છે। તો જોઈએ આ પ્રવૃત્તિઓ। આપણે બધા પર્યાવરણના અંતર્ગત ભાગ સ્વરૂપે છીએ, એટલે કે આપણે પણ પર્યાવરણનો એક ભાગ છે। તેથી પર્યાવરણમાં થતું પરિવર્તન આપણને અસર પહોંચાડે છે અને આપણી પ્રવૃત્તિઓ આપણી ચારે તરફના પર્યાવરણને અસર પહોંચાડે છે। ધોરણ 9માં આપણે અભ્યાસ કરી ગયા કે આપણી પ્રવૃત્તિ પર્યાવરણને કોઈને કોઈ પ્રકારે પ્રભાવિત કરે છે। આ ભાગમાં આપણે પર્યાવરણ સંબંધિત 2 સમસ્યાના વિષયમાં વિસ્તૃતથી ચર્ચા કરીશું। તો મિત્રો, આપણી ઘણી બધી પ્રવૃત્તિઓ છે પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિ છે, પણ એમાંથી માત્ર આપણે 2 જ પ્રવૃત્તિ આ ચેપ્ટરમાં જોવાની છે અને એમાંય 2 પ્રવૃત્તિ છે શું કહેશે કે ચર્ચા કરીશું, જેવી કે ઓઝોન સ્તરનું વિઘટન અને બીજી છે કચરાનું વ્યવસ્થાપન। તો એમાંની પહેલી પ્રવૃત્તિ ઓઝોન સ્તર અને તે કેવી રીતે વિઘટન પામે છે। તો મિત્રો, આપણે ધોરણ 9ની અંદર ઓઝોન વિશે થોડા ઘણું શીખી ગયા છે કે સામાન્ય રીતે આપણે જે શ્વાસમાં હવા લઈએ છીએ તે ઓક્સિજન દ્વિપરમાણુય અણુ છે, એટલે કે O2 એટલે ઓક્સિજન, જ્યારે ઓઝોન છે એ ત્રિપરમાણીય ઓક્સિજનનો અણુ છે। એટલે 3 ઓક્સિજન ભેગા થાય તો ઓઝોન બને છે અને 2 ઓક્સિજન ભેગા થાય તો શ્વસન માટેનો વાયુ બને છે, એટલે ઓઝોનનું અણુસૂત્ર થશે O3। તો આ ઓઝોનના સ્તરમાં આપણે કેવી રીતે વિઘટન પામે છે તેના વિશે ચર્ચા કરવાની છે। તો જોઈએ આપણે, ઓઝોન O3નો અણુ ઓક્સિજનના 3 પરમાણુથી બને છે, જ્યારે સામાન્ય ઓક્સિજન જેના અણુમાં 2 પરમાણુ હોય છે, એટલે કે ઓઝોનમાં 3 ઓક્સિજન હોય છે અને ઓક્સિજનમાં O2 એટલે 2 ઓક્સિજનના પરમાણુ હાજર હોય છે।
તે ઓક્સિજન બધા જ પ્રકારના જારક સજીવો માટે આવશ્યક હોય છે. એટલે કે શ્વસન માટેનો ઓક્સિજન બધા જ જારક સજીવો માટે અગત્યનો છે. ઓઝોન એક ઘાતક વિષ છે. તો મિત્રો ઓઝોન O3 જો આપણા શ્વસનમાં આવી જાય તો એ આપણા માટે એક ઝેર જેવું કામ કરે છે. પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય સંપાદિત કરે છે. તો મિત્રો ઓઝોન આપણા માટે ઝેર છે, પણ એ પૃથ્વીની સપાટીથી ઉપર આવેલો છે, એટલે શ્વસનમાં આપણે એનો ઉપયોગ કરતા નથી. તો આ ઓઝોનનું સ્તર આપણા માટે એક આવશ્યક સ્તર છે કે જે આપણું રક્ષણ કરે છે. તે શું કરે છે? તો કે તે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોથી પૃથ્વીને રક્ષણ આપે છે. તો મિત્રો ઝેર છે, સજીવો માટે શ્વસન માટે ઝેર છે, પણ પૃથ્વીના રક્ષણનું મહત્ત્વનું કાર્ય કરે છે. આ પારજાંબલી વિકિરણો સજીવો માટે અત્યંત હાનિકારક છે. ઉદાહરણ તરીકે માનવમાં ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે. એટલે કે સૂર્યમાંથી અનેક પ્રકારના વિકિરણો પૃથ્વી ઉપર પહોંચે છે. આમાંના પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, એ જો પૃથ્વી ઉપર પહોંચી જાય અને આપણા શરીર ઉપર પડે તો આપણે શરીરમાં ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરે છે. તો આવા વિકિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતા અટકાવે છે. વાતાવરણના ઉચ્ચ સ્તર પર પારજાંબલી એટલે કે યુવી, જેને અલ્ટ્રાવાયોલેટ વિકિરણોની અસરથી ઓક્સિજન O2 અણુઓથી ઓઝોન બને છે. તો આ ઓઝોન સ્તર કેવી રીતે બને છે એ અહીં આપણને કહેવામાં આવે છે કે ઓક્સિજનના અણુ પર જ્યારે પારજાંબલી વિકિરણો પર પડે છે ત્યારે ઓક્સિજનના અણુમાંથી ઓઝોન બને છે. ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજનના અણુ O2નું વિઘટિત કરી સ્વતંત્ર ઓક્સિજન O પરમાણુ બનાવે છે. એટલે કે ઓક્સિજનના અણુ છે જે 2 ઓક્સિજનનો બનેલો છે એમાંથી એને છૂટા પાડી અને સ્વતંત્ર પરમાણુ એટલે કે O+O બનાવે છે. ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને સમીકરણમાં દર્શાવ્યા પ્રમાણે ઓઝોન અણુનું નિર્માણ કરે છે, એટલે કે ઓઝોન અણુ બનાવે છે. તો અહીં મિત્રો સમીકરણ આપ્યું છે O2, એટલે કે આ ઓક્સિજનના અણુ પર જ્યારે પારજાંબલી વિકિરણો એટલે કે યુવી વિકિરણો પડે છે ત્યારે ઓક્સિજનનો પરમાણુ બને છે. હવે તો કે આ ઓક્સિજનનો પરમાણુ અને ઓક્સિજનનો અણુ વચ્ચે પ્રક્રિયા થઈ O3 એટલે ઓઝોન બને છે. ઈસવીસન 1980થી વાતાવરણમાં ઓઝોનની માત્રા ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. તો ઓઝોન કેવી રીતે બને છે એ તો આપણે જોઈ લીધું. હવે આ સ્તરમાં ઘટાડો કઈ રીતે થાય છે એના વિશે અહીં આપણને માહિતી આપી છે. 1980થી શું થયું? વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. તો એ ઘટાડા માટેનું કારણ અહીં આપણને દર્શાવ્યું છે. ક્લોરોફ્લોરોકાર્બન, જેને CFC વાયુ કહેવાય છે, ક્લોરોફ્લોરોકાર્બન CFC જેવા માનવ સંશ્લેષિત એટલે માનવ દ્વારા બનેલા વાયુઓ. તો માનવ સંશ્લેષિત એટલે માનવ દ્વારા નિર્માણ પામેલ વાયુને માનવ સંશ્લેષિત વાયુ કહેવાય છે. અને ક્લોરોફ્લોરોકાર્બન માનવ દ્વારા બનાવેલો મુખ્ય એક રસાયણ છે જેના દ્વારા આ ઓઝોન સ્તરનું વિઘટન થાય છે. પછી શું કહે છે? તેનો ઉપયોગ, તો આ વાયુ ક્યાં હોય? તો કે તેનો ઉપયોગ રેફ્રિજરેટર એટલે ફ્રીજ તેમજ અગ્નિશામક માટે થાય છે. આપણે કોઈપણ મોટી બિલ્ડિંગમાં કે હોસ્પિટલમાં જઈએ તો ત્યાં અગ્નિશામક તરીકે એક આપણને સામાન્ય રીતે સિલિન્ડર જોવા મળે છે. આ સિલિન્ડરને અગ્નિશામક કહેવાય છે. એમાં આ CFC વાયુ મુખ્ય હાજર હોય છે. 1887માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ, જેને UNEP એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ UNEP-માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFCનું ઉત્પાદનને 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. તો
એના અર્થ એવો થયો કે CFC વાયુ જે 1986માં જેટલો ઉત્પાદન થતો હતો, આજ સુધી આ વાયુ એટલો જ પ્રમાણમાં ઉત્પાદન કરી શકાય છે. માની લો કે કોઈ ફેક્ટરી છે, એ ફેક્ટરીમાં રોજનો 50 કિલો CFC વાયુનું ઉત્પાદન થતું હોય તો 1986થી લઈ આજ 2020 સુધી પણ આ ફેક્ટરીની અંદર રોજનો 50 કિલો જ CFC વાયુ ઉત્પન્ન કરી શકાય. એટલે કે 1986માં જેટલો વાયુ ઉત્પન્ન થતો હતો એટલો જ વાયુ આજે ઉત્પન્ન કરી શકાય. એ વાયુમાં વધારો કરી શકાતો નથી. પછી આગળ, હવે રેફ્રિજરેટર બનાવતી વિશ્વની પ્રત્યેક કંપનીઓ માટે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તો હાલ જે આપણે ફ્રીજનો ઉપયોગ કરીએ છીએ એ ફ્રીજની અંદર હવે CFC વાયુની જગ્યાએ બીજા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રવૃત્તિ 15.4 પુસ્તકાલય, ઇન્ટરનેટ અથવા સમાચાર પત્રોમાંથી જાણકારી મેળવો કે કયા રસાયણો ઓઝોનના સ્તરના વિઘટન માટે જવાબદાર છે. તો સામાન્ય રીતે ઓઝોન સ્તરના વિઘટન માટે સૌથી અગત્યનું રસાયણ આપણે જોયું CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન. આ ઉપરાંત ક્લોરીન વાયુ એ પણ CFCના ઘટાડા માટે જવાબદાર વાયુ છે. એના પછી કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, આ બધાને CFC વાયુ તરીકે ઓળખાય છે. અને સલ્ફર ડાયોક્સાઇડ, આ બધા ઓઝોન સ્તરમાં ઘટાડો નોંધે છે. પછી જાણકારી મેળવો કે આ પદાર્થોનું ઉત્પાદન તેમજ ઉત્સર્જનનું નિયમન સંબંધી કાયદાઓ ઓઝોન વિઘટનને ઓછા કરવામાં કેટલો સફળ રહ્યો છે. એટલે કે આપણે જાણકારી મેળવવાની છે કે આ નિયમ એટલે કે 1886માં જે ઓઝોન CFCના નિર્માણનું કાર્ય સીમિત રાખવામાં આવ્યું, એ કાયદો કેટલા અંશે ફાયદાકારક છે. તો મિત્રો વાત કરીએ તો 1986માં જે ઓઝોનનું સ્તર હતું એના કરતાં 2020માં ઓઝોન સ્તરમાં ઘણા વધારે ગાબડા જોવા મળ્યા છે. એનો અર્થ એમ કે નિયમ સંબંધિત જે કાયદો છે એ કાયદાનું પૂર્ણપણે પાલન થતું નથી. પછી આગળ, શું છેલ્લા કેટલાક વર્ષોમાં ઓઝોન ગર્ત એટલે ગાબડું અથવા છિદ્ર અથવા હોલ, આપણે એને ઓઝોન હોલ પણ કહીએ છીએ. તો ઓઝોન ગર્તના આકાર કે કદમાં કોઈ પરિવર્તન આવ્યું છે? તો કે હા, ઓઝોન ગર્ત કે તેનો આકાર છે એ ઘટવાની જગ્યાએ અત્યારે વધે છે. એટલે કે ઓઝોનના ગાબડામાં વધારો થયો છે. તો આ છે ઓઝોન સ્તર અને તેનો ઘટાડો. હવે પછીની આપણી બીજી સમસ્યા, આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન એટલે વ્યવસ્થાપન. તો આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ એ કચરો કેવી રીતનો વ્યવસ્થાપન એટલે કે કેવી રીતે એનો નિકાલ કરવામાં આવે છે અને પર્યાવરણને ઓછું નુકસાન થાય અને કચરાનો નિકાલ થાય એવી વાત અહીં રજૂ કરવામાં આવે છે. તો જોઈએ આપણે, આપણી દૈનિક ગતિવિધિઓમાં આપણે ઘણા એવા પદાર્થોનું નિર્માણ કરીએ છીએ જેને આપણે ફેંકી દઈએ છીએ. તો આ નકામા પદાર્થો કયા છે? તો કે મોટાભાગની વસ્તુઓ આપણે જે ઉપયોગ ન હોય તે આપણે ફેંકી દઈએ છીએ. કાગળ, શાકભાજીમાં નકામો કચરો, પ્લાસ્ટિક, કાચ, આવી બધી વસ્તુઓ આપણે ફેંકી દઈએ છીએ. જ્યારે આપણે તેમને ફેંકી દઈએ છીએ ત્યારે તેઓનું શું થાય છે? આવો આ પ્રશ્નનો જવાબ જાણવા નીચેની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 15.5 તમારા ઘરેથી કચરો એકત્રિત કરો અને આ કચરો કેવી રીતે? તો કે તેમાં આખા દિવસમાં ઉત્પન્ન થયેલો કચરો, જેમ કે રસોડાનો કચરો. તો રસોડાના કચરામાં ક્યાં કચરો હોઈ શકે? તો કે વાસી ખોરાક, શાકભાજીના છોતરા એટલે કે છાલું, ચાનો ઉપયોગ કરેલા પાન, દૂધની ખાલી થેલીઓ અને ખાલી ડબ્બા. બીજા પ્રકારનો કચરો તો કે નકામા કાગળ, દવાની ખાલી શીશીઓ અથવા તો સ્ટ્રીપ્સ એટલે પતરા, બબલ પેક, જૂના ફાટેલા કપડાં અને તૂટેલા જૂતા વગેરે હોઈ શકે છે.
હવે તો કે તેને શાળાના બગીચાઓમાં એક ખાડો કરીને દબાવી દો. શું કરવાનું છે કે જે કચરો આપણને ઘરેથી મળ્યો એકઠો થયો છે આખો દિવસનો, એ કચરાને લઈ શાળાના બગીચો હોય એમાં ખાડો ગાળી અને એને દાટી દેવાનો છે. અને જો એવું સ્થાન પ્રાપ્ત ન હોય તો આ કચરાને કોઈ જૂની ડોલમાં અથવા તો કુંડામાં એકત્રિત કરીને તેને 15 સેન્ટીમીટર જાડી માટીના સ્તરથી ઢાંકી દો. એટલે કે જો શાળામાં બગીચાની વ્યવસ્થા ન હોય તો આપણે કાં જૂની ડોલ અથવા તો કુંડું લઈ અને તેમાં 15 સેન્ટીમીટર શું કરવાનું છે, પહેલાં કચરો નાખી દેવાનો. કચરા ઉપર 15 સેન્ટીમીટર જાડી છે એ માટીનું સ્તર કરવાનું અને એમાં આપણે એને ઢાંકી દેવાનો છે, એટલે એમાં દાટી દેવાનો છે. પછી તો કે તેને પાણીનો છંટકાવ કરીને ભીનું રાખો અને 15 દિવસ પછી તેનું અવલોકન કરો. આપણે એને સતત ભીનો રાખવાનો છે. સામાન્ય રીતે રોજ એમાં થોડું થોડું પાણીનો છંટકાવ કરવાનો છે, જેથી તેમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે. અને 15 દિવસ પછી આપણે એનું અવલોકન કરવાનું છે. તે કયા પદાર્થો છે જે લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહ્યા છે? તો ઉપર જે આપણે કચરો ભેગો કર્યો એમાંથી કઈ વસ્તુ એવી છે કે જે લાંબા સમય સુધી રાખવા છતાં અપરિવર્તિત, એટલે કે નથી એનો આકાર બદલાણો કે નથી એની કોઈ બંધારણ બદલાણું? તો સામાન્ય રીતે આપણે જો વાત કરીએ તો કઈ વસ્તુ એવી હશે કે જેનો આકાર બદલાતો નથી? તો કે દૂધની ખાલી થેલીઓ, પછી ખાલી ડબ્બા, દવાની શીશીઓ, પછી પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ હશે કે કાચની વસ્તુ હશે તો એ પરિવર્તિત થશે નહીં. પછી આગળ, તે કયા પદાર્થો છે કે જેના સ્વરૂપ કે સંરચનામાં પરિવર્તન આવ્યું છે? તો કઈ વસ્તુ છે જે 15 દિવસ સુધી ખાડામાં દાટેલી હશે અને આપણે એને બહાર કાઢીએ તો એનો આકાર કે રંગરૂપ બદલાઈ ગયા હશે? તો એવી વસ્તુ છે વાસી ખોરાક, શાકભાજીના છોતરા, નકામો કાગળ, બરાબર, ફાટેલા કપડાં વગેરે પોતાનો આકાર બદલે છે. હાલો, તો શું કહે છે કે જે પદાર્થોના સ્વરૂપમાં સમયની સાથે પરિવર્તન આવે છે તે પૈકી કયા પદાર્થો છે કે જે વધુ ઝડપથી પરિવર્તન થાય છે? તો આપણે એવા પદાર્થોના નામ આપવાના છે કે જે ઝડપથી પરિવર્તિત થતા હોય. તો મિત્રો આપણને બધાને ખબર છે કે રસોડાની અંદર મમ્મી જ્યારે આપણે કોઈ પણ શાકભાજી સમારે છે એટલે સુધારે છે, આ શાકભાજીની જે છાલો નીકળે છે એ છાલો જ્યારે નીકળે છે ત્યારે એનો આકાર અલગ હોય છે. કલાક 2 કલાક પછી એનો આકાર બદલાઈ જાય છે અને 5 કે 6 કલાક પછી એનો આકાર સંપૂર્ણ બદલાઈ ગયેલો જોવા મળે છે. એટલે કે એ ગોળ ભૂંગળા જેવું આકાર ધારણ કરે છે. તો આ પદાર્થો છે એનો આકાર ઝડપથી બદલાઈ જાય છે. તો શું કહે છે કે આપણે જૈવિક પ્રક્રિયાઓના પ્રકરણમાં અભ્યાસ કર્યો કે આપણા દ્વારા ખાધેલો કે ભોજનમાં લીધેલ ખોરાકનું પાચન વિવિધ ઉત્સેચકો દ્વારા થાય છે. તો 6થા ચેપ્ટરની અંદર જે જૈવિક પ્રક્રિયાઓ છે એમાં એવું કહે છે કે આપણે જે ખોરાક ખાય છે એનું પાચન ઉત્સેચકો કરે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું કે એક જ ઉત્સેચક ખોરાકના બધા જ પદાર્થોનું પાચન કેમ કરી શકતો નથી? તો આપણે 6થા ચેપ્ટરની અંદર જોયું હતું કે જુદા જુદા ઉત્સેચકો જુદા જુદા પ્રકારના ખોરાકનું પાચન કરે છે. સામાન્ય રીતે મુખની અંદર જે આપણું થૂક હોય છે, થૂકની અંદર એમાઇલેઝ નામના ઉત્સેચક હોય છે. આ ઉત્સેચક સ્ટાર્ચનું પાચન કરે છે. એના પછી ખોરાક છે સામાન્ય રીતે આપણા જઠરમાં પ્રવેશે છે. જઠરમાં પ્રોટીનનું પાચન કરવા માટે સામાન્ય રીતે એક અલગ ઉત્સેચકનો ઉપયોગ થાય છે અને જ્યારે ચરબીનું પાચન કરવા માટે એક અલગ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. તો જુદા જુદા ઉત્સેચકો જુદા જુદા પ્રકારના ખોરાકનું પાચન કરે છે. એટલે આપણને પ્રશ્ન કીધો છે કે એક જ ઉત્સેચક શું કામ બધા જ ખોરાકનું પાચન કરી શકતા નથી? તો જવાબ આવે છે કે ઉત્સેચકો પોતાની ક્રિયામાં ચોક્કસ હોય છે. એટલે કે જેમ આપણે વાત કરીએ તો આંખનું કામ છે ચોક્કસ જોવાનું, ત્યારે આંખ સાંભળવાનું કામ કરી શકતી નથી. જ્યારે કાનનું કામ છે સાંભળવાનું,
મુખનું કામ છે બોલવાનું અને ખોરાકને ગ્રહણ કરવાનું. નાકનું કામ છે શ્વાસ લેવાનું, એટલે કે નાકનું ચોક્કસ કામ શું છે? શ્વાસ લેવાનું. તો એવી જ રીતે દરેક ઉત્સેચકો પોતાની ક્રિયામાં ચોક્કસ હોય છે, એટલે કે કોઈ વિશિષ્ટ પ્રકારના પદાર્થનું પાચન કે વિઘટન કરવા માટે વિશિષ્ટ ઉત્સેચકોની જરૂરિયાત હોય છે. એટલે જ કોલસા ખાવાથી આપણને ઉર્જા પ્રાપ્ત થતી નથી. એટલે કહેવા શું માગે છે? કોલસામાં પણ ઉર્જા હોય છે, પણ એ ખાવાથી આપણને ઉર્જા મળતી નથી. શું કામ? તો કે કોલસાના પાચન માટે આપણા શરીરમાં કોઈ ઉત્સેચક હાજર હોતો નથી. અને આ કારણે જ પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત ઘણા બધા પદાર્થોનું વિઘટન જીવાણુ કે અન્ય મૃતોપજીવી દ્વારા થઈ શકતું નથી. આ પદાર્થો પર ભૌતિક ક્રિયા જેવી કે તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ સામાન્ય અવસ્થામાં તેઓ લાંબા સમય સુધી પર્યાવરણમાં અવિઘટિત સ્વરૂપે ટકી રહે છે. એટલે કે આવા જે પદાર્થો છે જેનું જીવાણુ દ્વારા વિઘટન થતું નથી, એના ઉપર તાપમાન અને દબાણની અસર થાય છે, પણ બહુ ઝાઝી નહીં, અમુક માત્રામાં જ એની અસર થાય છે અને પર્યાવરણમાં એ લાંબો સમય સુધી ટકી રહે છે. અને જે પદાર્થો જૈવ ક્રિયા દ્વારા વિઘટિત થાય છે, એટલે કે જે પદાર્થો જીવાણુ દ્વારા વિઘટિત થાય છે, તેઓને જૈવ વિઘટનીય પદાર્થો કહે છે. એટલે જીવાણુ દ્વારા વિઘટન પામતા પદાર્થને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય છે. ઉપરની પ્રવૃત્તિમાં તમારા દ્વારા ખાડામાં દટાયેલા પદાર્થોમાં કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય છે. એટલે કેટલા પદાર્થો જૈવ વિઘટનીય છે? તો આપણે કહી શકીએ કે વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ચાના ઉપયોગ કરેલા પાન, નકામો કાગળ વગેરે, જૂના ફાટેલા કપડાં વગેરે જૈવ વિઘટનીય પદાર્થો ગણી શકાય. પછી આગળ, જે પદાર્થો જૈવ ક્રિયામાં વિઘટન પામતા નથી તે પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહેવાય છે. તો મિત્રો, એક જ શબ્દનો ફરક છે, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. અને આ પદાર્થો સામાન્યતઃ અવિઘટનીય હોવાથી અને લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહી શકે છે અને આ દરમિયાન પર્યાવરણના અન્ય સભ્યોને પણ નુકસાન પહોંચાડે છે. એટલે કે જે પ્લાસ્ટિક છે, કાચ છે, જો એ હવામાં લાંબો સમય સુધી, એટલે કે જમીન ઉપર લાંબો સમય સુધી રહીએ તો હવાનું પ્રદૂષણ, સામાન્ય રીતે ભૂમિનું પ્રદૂષણ અને જળ પ્રદૂષણ ફેલાવે છે. આજ માટે આટલું જ. આભાર.